ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। સંબંધ ભાષ્ય જે છે એ થોડું જોયું. શાંતિપાઠ જરાક ફરીથી થોડુંક ટૂંકમાં જોઈએ તો અહીંયા જે શાંતિપાઠ જે છે પૂર્ણમદઃ પૂર્ણમિદમ એ શુક્લ યજુર્વેદનો શાંતિપાઠ છે. શુક્લ યજુર્વેદના મુખ્ય બે ઉપનિષદો છે, ઈશાવાસ્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ, કે જેમાં શંકરાચાર્યજીનું ભાષ્ય ઉપલબ્ધ છે. આ મંત્રનો પાઠ જે છે હંમેશા આપણે ઉપનિષદનો સ્વાધ્યાય કરીએ ત્યારે પહેલા એનો પાઠ કરવો જોઈએ. સામાન્ય રીતે ઈશાવાસ્ય ઉપનિષદ સૌથી પહેલું ગણવામાં આવે છે. ઈશ કે ન કઠા પ્રશ્ન મુંડક માંડુક્ય એ રીતે ઈશાવાસ્ય ઉપનિષદ સૌથી પહેલું ગણવામાં આવે છે. પણ ખરેખર જોઈએ તો એનો શાંતિપાઠ જ સમજવો થોડોક અઘરો છે. એટલે કારણ કે અહીંયા જ જીવ ઈશ્વરનું ઐક્યનું પ્રતિપાદન કરેલું છે. તો બીજા બધા શાંતિપાઠ જે છે કેવા હોય કે આપણે ભગવાન પાસે આશીર્વાદ માંગતા હોઈએ, ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ, અથવા તો ભગવાનની સ્તુતિ કરતા હોઈએ, તો એ પ્રકારના શાંતિપાઠ હોય. ભગવાન ઓમ ભદ્રં કર્ણે વિશૃણુયામ દેવાહ. જો ભગવાન અમે કલ્યાણકારક જે અમે સાંભળીએ. જ્યારે અહીંયા તો સીધું જ્ઞાન વસ્તુ નિર્દેશ છે. જે શાસ્ત્ર જે ભણવાનું છે, જે મુખ્ય વસ્તુ નિર્દેશ અહીંયા શાંતિપાઠની અંદર છે. એટલે આ શાંતિપાઠ જે છે એક વિશિષ્ટ પ્રકારનો શાંતિપાઠ છે. ગઈ વખતે આપણે જોયું પ્રમાણે થોડુંક ટૂંકમાં કહું તો ફરીથી કે પૂર્ણમ અદહ તે પૂર્ણ છે, આ પૂર્ણ છે, આ પૂર્ણ છે, તે પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થાય છે. પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણની ઉત્પત્તિ છે. અર્થાત આપણે જે જગત જોઈએ છીએ, આ જીવો જે જોઈએ છીએ એ ખરેખર ઈશ્વરમાંથી જ ઉત્પન્ન થયા છે. પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. જે જીવો છે બધા કેવા છે? પૂર્ણ છે. અને પૂર્ણસ્ય પૂર્ણમાદાય, જો એ પૂર્ણમાંથી પૂર્ણને લઈ લેવામાં આવે, અર્થાત આ જે જગત જે છે એની અંદર જે જીવ પૂર્ણ જે છે એને જો લઈ લેવામાં આવે તો બાકી શું રહે છે? તો કે તોય પૂર્ણ જ બાકી રહે છે. એ ખરેખર આપણે જોઈએ તો જેવી રીતે આપણે એમ કહીએ કે વેવ જે છે, વેવ બરાબર શું થાય? વેવ એટલે મોજું. સો મોજું જે છે એના બરાબર શું થાય? પાણી. બરાબર ને? પાણી વત્તા આપણે જે કંઈ મોજું છે, નામરૂપ છે. મોજું શું છે? નામરૂપ છે. પાણી વત્તા નામરૂપ એ મોજું છે. ખરેખર પાણી જ છે,
પણ એમાં એક પ્રકારના આપણે નામરૂપ ઉમેરી દઈએ એને આપણે મોજું કહીએ છીએ. હવે તમે જો થોડું ઘણું ગણિત જાણતા હો તો મોજું બરાબર શું થાય? પાણી વત્તા નામરૂપ. હવે તમે પાણીને આ બાજુ લઈ લો, મોજું એમાંથી તમે પાણીને બાદ કરી દો તો બાકી શું રહે? નામરૂપ રહે. ખરેખર કઈ રહેતું જ નથી. નામરૂપ તો એકલા રહે જ નહીં ખરેખર, કારણ કે નામરૂપ વગરની તો કોઈ વસ્તુ જ નથી. પણ ખરેખર નામરૂપ બાકી નથી રહેતા. આમ જોઈએ તો નામરૂપ બાકી રહે. એમ આ પૂર્ણમાંથી જો પૂર્ણને લઈ લેવામાં આવે તો નામરૂપ બાકી લે. પણ કે ના ના, નામરૂપ નથી રહેતા, ખરેખર પૂર્ણ જ બાકી રહે છે. જે જગત જે છે આખું જે છે એ શું છે? ખરેખર એ ઈશ્વરનું સ્વરૂપ જ છે. તો આ પ્રકારનો એક વિશિષ્ટ પ્રકારનો શાંતિ પાઠ ગઈ વખતે આપણે જોયો. 3 વખત જે શાંતિ બોલવામાં આવે છે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક જે વિઘ્નો આપણા જીવનમાં આવતા હોય છે એ દૂર કરવા માટે થઈને 3 વખત શાંતિ 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 છે. ગઈ વખતે આપણે સંબંધ ભાષ્યની અંદર એ જોયું કે આ શંકરાચાર્યજી કહે છે કે ઈશાવાસ્યમ ઇત્યાદય મંત્રાહ કર્મસુ અવિનિયુક્તાહ. આ ઈશાવાસ્ય ઉપનિષદના જે મંત્રો જે છે એનો કર્મમાં વિનિયોગ થઈ શકે નહીં. કર્મ એટલે યજ્ઞ યાગાદિ. સામાન્ય રીતે વેદના મંત્ર હોય, યજ્ઞમાં ઉપયોગી હોય, તો કહે છે કે આ મંત્રો એવા નથી કે જે કર્મમાં ઉપયોગી થઈ શકે. કેમ કે અહીંયા તો આત્માના સ્વરૂપનું વર્ણન છે. તો એ કઈ મંત્ર એ કઈ વૈદિક કોઈ કર્મકાંડની અંદર ઉપયોગી ન થઈ શકે કે ન તો આ કર્મ શેષ છે. એ કર્મ થઈ જાય પછી પાછળથી કર્મ કરવાનું હોય, શેષ રૂપે કર્મ કરવાનું હોય, તો એમાં પણ આ કઈ ઉપયોગી થઈ શકે એવા નથી. કેમ કે આત્માનું જે યથાર્થ સ્વરૂપ જે છે અહીંયા શું કહે છે? શુદ્ધત્વ, અપાપ વિદ્ધત્વ, નિત્યત્વ, એકત્વ, અશરીરત્વ, સર્વગતત્વ, એ બધું જે સ્વરૂપ જે છે કે જે આગળ એનો વિસ્તાર કરવાના છે, આત્માનું તો એવું સ્વરૂપ છે. હવે એનો કર્મની સાથે વિરોધ છે. શા માટે કર્મની સાથે વિરોધ છે? તો કે આત્માનું જે સ્વરૂપ જે છે એ એવું કહે છે કે ભાઈ તું શુદ્ધ છો. જ્યારે કર્મની અંદર શું આવે છે કે ભાઈ તમારે શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. આત્મા છે પૂર્ણ છે. જ્યારે કર્મની અંદર શું છે? જે માણસને અધૂરપ હોય એ જ માણસ પોતાને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે કર્મ કરશે. પોતાની ઈચ્છાથી કે મને આ મારી ઈચ્છા પૂરી થશે એટલે હું કર્મ કરીશ. એટલે કર્મની સાથે આ મંત્રોનો વિરોધ છે કે આ મંત્રો કર્મમાં ક્યાંય ઉપયોગી પણ ન થઈ શકે અને એટલું જ નહીં, કર્મની સાથે એનો વિરોધ પણ છે. એટલે કે છે કે આ મંત્રો જે છે એ કર્મમાં ઉપયોગી ન થાય એ બરાબર જ છે. હા, એટલે કે છે તચ્ચ કર્મણા વિરુદ્ધ્યેતે ઇતિ યુક્ત એવ એષામ કર્મસુ અવિનિયોગ. હવે આગળ કહે છે જે આપણે ગઈ વખતે જોયું હતું, જરાક ફરીથી જોઈ લઈએ છીએ કે જે આત્માનું જે સ્વરૂપ જે છે એમાં ક્યારેય કોઈ ફેરફાર ન થાય. એટલે આત્મા જે છે એ વિકાર્ય, આપ્ય, સંસ્કાર્ય, કર્તા, ભોગતા એવું કંઈ છે નહીં. યેના કર્મશેષતા સ્યાત, જેને કારણે કર્મમાં ઉપયોગી થઈ શકે. અને આત્માના જે સ્વરૂપનું જે નિરૂપણ કરવામાં જ બધા ઉપનિષદો એમાં જ એની પરિસમાપ્તિ થાય છે. સર્વેષામ ઉપનિષદામ આત્મ યાથાત્મ્ય નિરૂપણેન એવ ઉપક્ષયાત ગીતાના મોક્ષ ધર્માણામ ચ એવમ પરત્વાત. ભગવદ્ ગીતા અને બીજા મોક્ષ ધર્મ જેમાં કહેવામાં આવ્યા છે બધા શાસ્ત્રો જે છે એ બધા પણ કેવા છે? આ જ પ્રકારના છે. તસ્માત આત્મનઃ અનેકત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વાદાદિ ચ અશુદ્ધત્વ, પાપ વિદ્ધત્વાદિ ચ ઉપાદાય લોકબુદ્ધિ સિદ્ધમ કર્માણી વિહિતાની. તો પછી શાસ્ત્રમાં કર્મ કેમ કહેવામાં આવ્યા છે? શાસ્ત્ર જે છે ખરેખર શાસ્ત્ર એ સાચું જ્ઞાન આપવું જોઈએ. તો શાસ્ત્ર શા માટે કર્મમાં લઈ જાય માણસને? લોકબુદ્ધિ સિદ્ધમ. તો લોકબુદ્ધિ સિદ્ધમ કે લોકોની બુદ્ધિ જ એવી છે કે એ લોકોને સીધું જ્ઞાન આપવામાં આવે તો એ લોકો અધિકારી ન હોવાને કારણે એ વ્યક્તિએ જ્ઞાન સમજી નથી શકતા. કોઈ માણસને એવું કહેવામાં આવે કે ભાઈ ધન નકામું છે, તું પૈસાની આશા રાખમાં અને ખરેખર ઈશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર. તો કે તમે કરો એ બરાબર છે, મન મારું કરવા દો, એ કહી દે છે. એને કહેવામાં આવે કે ભાઈ આ જગતના પદાર્થો બધા મિથ્યા છે,
એ પદાર્થો પ્રાપ્ત કરવા માટેની તું તારી જીવન એમાં ન વેડફી નાખ. તો કે તમારે જે કરવું એ કરો ને મને મારું કરવા દો. એ અધિકારી ન હોવાને કારણે તમે એને ગમે એટલું સમજાવશો એ સમજશે નહીં. અને તમે એને એમ કહેશો કે તું જ બ્રહ્મનું સ્વરૂપ જો, તો કે બસ હવે ઘણું થઈ ગયું, આટલું રહેવા દો હવે તમે. પોતે સમજશે પણ નહીં, એને કોઈ એ જ્ઞાનની અસર પણ નહીં થાય, અને એને જે કરવું છે એ જ કરશે. એટલે શાસ્ત્ર જે છે લોક બુદ્ધિ સિદ્ધમ, આ જગતની અંદર મોટા ભાગના બધા જ લોકો કેવા છે? અજ્ઞાની છે. અજ્ઞાની હોવાને કારણે, અજ્ઞાની એટલે જેની પાસે જ્ઞાન નથી, કે હું પૂર્ણ છું એવું જ્ઞાન નથી, અને એવું જ્ઞાન ન હોવાને કારણે એ બધા લોકો હંમેશા જગતના વિષયોની પાછળ જ રહેવાના છે. અને આવું હોવાને કારણે લોક બુદ્ધિ સિદ્ધમ કર્માણી વિહિતાની, એટલા માટે થઈને શાસ્ત્રની અંદર આ કર્મો કહેવામાં આવ્યા છે કે ભાઈ તમે કર્મ કરો. અને કર્મ કરવાથી શું થશે? ધીમે ધીમે વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ થશે અને અંતે જ્ઞાન પાસે પહોંચશે. જો શાસ્ત્રએ કહ્યું છે એ પ્રમાણે કરશે તો. પેલો કે શાસ્ત્રએ કહ્યું છે કે ધન પ્રાપ્તિ કરવા માટે થઈને તમે લક્ષ્મી હોમ કરો. પેલું કે લક્ષ્મી હોમ કરું તો મારે ખર્ચો કેટલો થાય? એના કરતા હું વેપાર ધંધો ન કરું, ચોખ્ખો નફો તો થાય. તો એવું પણ વિચારવાળા હોય માણસો. તો એને કહેવામાં આવે કે નહીં, શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે તમે કરો. એટલે પછી માણસ શાસ્ત્રને શરણે જાય કે નહીં, શાસ્ત્રમાં એ કહ્યું છે એ પ્રકારે આપણે કરીશું તો આપણને ધન પણ મળશે. એટલે એ વ્યક્તિ શાસ્ત્ર પાસે આવશે, પછી શાસ્ત્ર જ એને એની પાસે બધું કરાવશે કે આટલી ઉપાસના કરો, આટલા મંત્રનો જપ તો તમારે મિનિમમ કરવો જ જોઈએ, તમારે આટલા નિયમોનું પાલન તો કરવું, જમીન ઉપર સૂવાનું, અસત્ય બોલવાનું નહીં. જ્યારે યજ્ઞ કરવાનો હોય એ સમય દરમિયાન પ્રતિજ્ઞા લેવી પડે કે હું આ ક્રોધ નહીં કરું, જમીન ઉપર સૂઈશ, હું અસત્ય ભાષણ નહીં કરું, હું હિંસા નહીં કરું. આ બધું એને વ્રત લેવું પડે. અને એ વ્રત શું કરે? એ માણસનું અંતઃકરણ શુદ્ધ તરફ એને લઈ જાય, અને અંતે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષને પ્રાપ્ત કરે. એટલા માટે શાસ્ત્ર છે માતારૂપ સમાન છે. હવે કે છે આગળ, યોહી કર્મફલાર્થી દ્રષ્ટેન બ્રહ્મવર્ચસાદિના અદ્રષ્ટેન સ્વર્ગાદિના ચ દ્વિજાતિ અહમ ન કાણ. ગઈ વખતે આપણે છેલ્લે જોયું હતું, છેલ્લો ફકરો આપણે જોયો તો, જરાક ફરીથી જોઈ લઈએ. હું બોલું છું, તમે બોલજો. યોહી કર્મફલાર્થી કર્મફલેન અર્થી દ્રષ્ટેન બ્રહ્મવર્ચસાદિના અદૃષ્ટેન સ્વર્ગાદિના ચ દ્વિજાતિ અહમ ન કાણ કુબ્જત્વ આદિ અનધિકાર પ્રયોજક ધર્મત્વાત ધર્મવાન ઇતિ આત્માનમ મન્યતે સહ અધિક્રિયતે કર્મસુ ઇતિ અધિકારવિદઃ વદંતી. જે કર્મફલાર્થી જે છે, જેને કર્મફળમાં રસ છે, એને કયા પ્રકારના કર્મફળ જોઈએ છે? કર્મફળ બે પ્રકારના છે. એક છે દ્રષ્ટ કર્મફળ અને બીજું છે અદૃષ્ટ કર્મફળ. તો બધા કર્મોના ફળ જે આપણે દ્રષ્ટ નથી મળતા હોતા. આપણે શાસ્ત્રોક્ત કર્મ કરીએ તો બધા કર્મોના ફળ આપણને દ્રષ્ટ નથી હોતા. અમુક કર્મફળ એવા હોય છે કે જે અદૃષ્ટ ઉત્પન્ન કરે છે અને કર્મફળ પાછળથી પ્રાપ્ત થશે. અમુક કર્મફળ જે આપણને દ્રષ્ટ કર્મફળ મળે છે. જેવી રીતે પુત્ર કામેશથી યાગ કરે તો એ માણસને દ્રષ્ટફળ વધારે છે. પુત્ર કામેશથી યાગ કરે એટલે દ્રષ્ટફળ વધારે છે, એટલે એને પુત્રની પ્રાપ્તિ થાય કે જે આપણે જોઈ શકીએ. પછી વરસાદ માટે થઈને જે હોમ કરવામાં આવે તો એ જે હોમ જે છે, હોમ કરે એટલે વરસાદ આવે, તો એ કેવું છે? દ્રષ્ટફળ છે. પણ વ્યક્તિ એમ કે આ યજ્ઞ હું સ્વર્ગ પ્રાપ્તિ માટે કરું છું, તો સ્વર્ગ પ્રાપ્તિ છે દ્રષ્ટ નથી, અદૃષ્ટ છે.
એટલે એ વ્યક્તિને બે વસ્તુ જોઈએ છે. દ્રષ્ટેન બ્રહ્મ વર્ચસાદિ, આ જગતની અંદર એને બ્રહ્મ વર્ચસ એટલે સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, તેજસ્વીતા બધું એને જોઈએ છે. અને અદ્રષ્ટને સ્વર્ગાદિના છે, એને સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરવી છે. એટલું જ નહીં, એ પોતાની જાતને જાણે છે. પેલા એની ઈચ્છા બતાવે છે કે મારે આ જગતની અંદર બ્રહ્મ વર્ચસની પ્રાપ્તિ કરવી છે. બ્રહ્મ વર્ચસ એટલે જગતના પદાર્થો, સુખ, સમૃદ્ધિ બધી મારે ખૂબ પ્રાપ્ત કરવી છે અને તેજસ્વી બનવું છે. દ્રષ્ટફળ. એટલું જ નહીં, મારે મૃત્યુ પછી સ્વર્ગમાં પણ જવું છે. સ્વર્ગલોકમાં વગેરે, પિતૃલોકમાં વગેરે મારે જવું છે. એટલે અદૃષ્ટ. પણ યજ્ઞ યાગ આદિ કરવા માટે થઈને અધિકારીત્વ પણ જોઈએ. એ કહે છે, આમાં શું કહે છે? દ્વિજાતિ અહમ, હું દ્વિજાતિ છું. દ્વિજાતિ એટલે ગઈ વખતે આપણે જોયું હતું, દ્વિજાતિ એટલે જેણે યજ્ઞોપવિત ધારણ કરી છે. જેણે યજ્ઞોપવિત જ્યારે વ્યક્તિ લે ત્યારે એનો બીજી વાર જન્મ થાય. તો આપણો એક વખત જન્મ થાય, પણ જ્યારે યજ્ઞોપવિતને ધારણ કરીએ ત્યારે બીજી વખત જન્મ થયો કહેવાય. કેમ કે સંસ્કાર થયા, અને એ સંસ્કાર થયા એટલે બીજો જન્મ કહેવાય. એટલે જ્યારે વ્યક્તિ યજ્ઞોપવિત ધારણ કરે એટલે એને દ્વિજ કહેવાય. દ્વિ એટલે બીજી વાર, જ એટલે જન્મ, જેનો બીજી વખત જન્મ થયો છે. કેમ કે એને વેદોક્ત, શાસ્ત્રોક્ત રીતે એને આખું પવિત્રતા જે કરવાનું જે છે એ પ્રકારનું એને જે સ્નાન વગેરે, તર્પણ કે જે કંઈ કરી અને એને યજ્ઞોપવિત ધારણ કરી છે, એટલે ત્યારે એનો બીજો જન્મ કહેવાય. એટલે એને દ્વિજ, એટલે કે હું દ્વિજ છું, યજ્ઞોપવિત મેં ધારણ કરેલી છે, એટલે મને યજ્ઞ કરવાનો અધિકાર છે. એટલે દ્વિજાતિ અહમ. એટલું જ નહીં, જો વ્યક્તિને આટલી તકલીફ હોય તો એ વ્યક્તિ કર્મનો અધિકારી નથી. યજ્ઞ, વૈદિક કર્મનો અધિકાર નથી. એટલે કે છે કાણ કુબ્જત્વાદી અનધિકાર પ્રયોજક. જો વ્યક્તિને એક આંખે દેખાતું ન હોય, કાણી વ્યક્તિ હોય, તો એ કહે છે કે અનધિકારી છે, એ શાસ્ત્રોક્ત કર્મ માટે અનધિકારી છે. પેલી વાર્તા છે, જો તમને કદાચ સાંભળેલી આ વાર્તા હશે, એની ઉપરથી તમને ખ્યાલ આવશે કે એક રાજાના એક મંત્રી હતા. તો મંત્રી બહુ શ્રદ્ધાળુ હતા, અને જે થાય ને રાજાને કાંઈ, રાજ્યમાં કાંઈ ઘટના બને ને એટલે પેલા મંત્રી કહે સારું થયું, ભગવાન જે કરે એ સારા માટે કરે. એટલે રાજા એ મંત્રીને રાખતા હતા. એક વખત કંઈ શિકારે જવાનું હશે, રાજા એને સાથે લઈ ગયા કે ચાલો મારી સાથે. ચાલો. એમાં રસ્તો ભૂલી ગયા અને જંગલમાં ખોવાઈ ગયા. રાજ્યનો રસ્તો મળે નહીં. રાજાએ શિકાર કરવાનો પ્રયત્ન કર્યો, કે એને શિકાર પણ મળ્યો નહીં. અને અચાનક કંઈક એવું એને વાગી ગયું જોરથી કે એની આંગળીનું ટેરવું કપાઈ ગયું. એટલે હવે રાજા કે બહુ વાગી ગયું. એટલે પેલા મંત્રી કે જે કરે ભગવાન જે કરે એટલે સારા માટે કરે. અને પછી રાજા એવા ગુસ્સે થયા એની ઉપર કે હવે તો હદ થઈ ગઈ, આજ મને આટલું વાગ્યું અને તમે એમ કહો છો કે જે ભગવાન કરે સારા માટે કરે. જાઓ તમે અહીંથી, હવે તમે મને મોઢું જ બતાવતા નહીં, અહીંથી જ તમે રાજ્યમાં પાછા જાઓ ને તમારો રસ્તો શોધી લ્યો. કે સારું, ભગવાન જે કરે તે સારા માટે, એમ કરીને મંત્રી વયા ગયા. રાજા જંગલમાં ભૂલો પડી ગયો. જંગલમાં ભૂલો તો પડી ગયો, પણ ત્યાંના અમુક લોકો હતા એ રાજાને પકડીને લઈ ગયા. એને ખબર નથી કે આ રાજા છે, પણ એને પકડીને લઈ ગયા. એ લોકો યજ્ઞ કરતા હતા અને યજ્ઞની અંદર બલિ આપવાની હતી. તો એ જમાનામાં મનુષ્યની બલિ આપતા હતા. એટલે કે આ સરસ મુર્ગો મળી ગયો છે, આની બલિ આપી દો, હાલો આપણને મળી ગયો છે. અને પકડીને લઈ ગયા અને બધી તૈયારી કરીને યજ્ઞની બધી વિધિ થઈ ગઈ ને. અને જ્યારે યજ્ઞની બલિ આપવાની હતી ત્યારે એને સ્નાન કરાયું ને એવું બધું કરાયું, પણ ત્યાં ખબર પડી કે એની આંગળીનું ટેરવું કપાઈ ગયું છે. એટલે પેલા જે યજ્ઞ કરાવનારા જે કોઈ હશે એવા, એને ના પાડી દીધી કે આ માણસ ના હાલે, કે આનું ટેરવું કપાઈ ગયું છે. એટલે માણસ કેવો જોઈએ? અખંડ માણસ જોઈએ. આ તો ખંડિત થઈ ગયો કહેવાય. એ કે આ માણસ ના જવાને મૂકી આવો પાછો. રાજાને પાછા મૂકી આવ્યા. રાજા પાછો ગયો, જઈને પેલા મંત્રીને બોલાવ્યા
અને એને કહું કે તમે જે વાત કરી હતી ખરેખર સાચી છે, ભગવાન જે કરે એ સારા માટે કરે, મારું ટેરું જો ન કપાણું હોત ને તો હું બલીમાં હોમાઈ ગયો હોત. એ શું બતાવે છે કે એ વ્યક્તિનું અધિકારીત્વ, તો અધિકારીત્વ જે છે આ પ્રકારની જે બલીઓ જ્યારે પહેલાના જમાનામાં જે લોકો આપતા, તો એમાં અધિકાર પહેલા જોવામાં આવે. વૈદિક મંત્ર, વૈદિક કર્મોની અંદર અધિકાર પહેલા જોવામાં આવે. જો રાજાની આંગળીનું ટેરું નહોતું એટલે એ અનધિકારી હતો. એટલું જ નહીં, અહીંયા પણ બતાવે છે કાણ કુબ્જત્વાદી અનધિકાર પ્રયોજન. એવી જ રીતે જો વ્યક્તિ કાણી હોય, કુબ્જ હોય, તો એ વ્યક્તિ યજ્ઞ વૈદિક કર્મ કરવા માટે અધિકારી નથી. એટલે કે છે કે હું આવો નથી. ન કાણ કુબ્જત્વાદી અનધિકારી પ્રયોજક ધર્મવાન. હું આવો નથી, મારામાં આવા કોઈ ધર્મ નથી કે જે મને વૈદિક કર્મ કરતા રોકે. હું વૈદિક કર્મનો અધિકારી છું એવું પોતાની જાતને માને છે. ઇતિ આત્માનમ મન્યતે સહ અધિક્રિયતે કર્મસુ. એ પોતાની જાતને કર્મનો અધિકાર માને છે એટલે એ અધિકારી છે. એવું કોણ કહે છે? અધિકાર વિદઃ વદંતી. જે કર્મના અધિકારી કોને કહેવાય એવું જે જાણનારા છે એવા લોકો એવું કહે છે કે આવી વ્યક્તિ કર્મના અધિકારી છે, કે જે માને છે કે હું આવો છું, આવો છું, આવો છું, એનો કર્મમાં અધિકાર છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે ખરેખર કહીએ તો સંસારી, જે પોતાની જાતને સંસારી માને છે. સંસારી આ શબ્દો દ્વારા શું કહેવા માંગે છે શંકરાચાર્યજી? કે જે માણસ પોતાની જાતને એવું માને છે કે હું આવો છું, એના માટે અધિકાર છે. એટલે કે તમે કોણ? તો કે હું આનો પિતા. અચ્છા, પિતા છો તમે, તો પુત્ર જે છે એ પુત્ર માટે તમારી ફરજો છે, એ કર્મ તમારે કરવાનું છે. તમે કોણ? તો કે હું આ બેંકનો મેનેજર. અચ્છા, બેંકના મેનેજર છો? હા, તો તમારું પ્રયોજન છે, તમારું ફળ છે, તમારું કર્મ છે, તમારી ફરજ છે, તમારે આ કર્મ કરવાનું છે. એટલે તમે કોણ? તો કે હું આનો દીકરો. અચ્છા, તમે તમારી જાતને આના દીકરા માનો છો? તો તમારી ફરજ છે, તમારા માતા પિતા છે એટલે તમારે એનું આમ કરવું જોઈએ, તમારે એની સેવા કરવી જોઈએ, તમારે એનું ધ્યાન રાખવું જોઈએ. જે વ્યક્તિ પોતાની જાતને માને એટલે તરત જ એની ફરજ આવે. એ જ રીતે આ માણસ એવું માને છે કે હું વૈદિક કર્મનો અધિકારી છું. હા, તો તમે વૈદિક કર્મના અધિકારી છો તો તમે કર્મ કરો. એટલે એ કર્મ શું? અધિકાર વિદઃ વદંતી. હવે છેલ્લો ફકરો જોઈએ જે આપણે ગઈ વખતે બાકી હતો. જો તસ્માત એતે મંત્રાઃ આત્મનઃ યાથાત્મ્ય પ્રકાશનેન આત્મવિષયમ સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંતઃ શોકમોહાદિ સંસાર ધર્મ વિચ્છિત્તિ સાધનમ આત્મ એકત્વાદી વિજ્ઞાનમ ઉત્પાદયંતી. હવે એ જ રીતે આ મંત્રો જે છે કેવા છે? તસ્માત એતે મંત્રાઃ આત્મનઃ યાથાત્મ્ય પ્રકાશનેન. આ મંત્રો એવા છે કે જે આત્માનું જે સાચું સ્વરૂપ જે છે, કે ઘણી વસ્તુ એવી હોય કે જે આપણે જોઈ ના શકીએ, તો એનું સ્વરૂપ આપણને કેમ ખબર પડે? જેવી રીતે આપણે આ ટીવીના જે તરંગો જે છે એ આપણે નથી જોઈ શકતા. એ ટીવીના તરંગો જે છે કેવી રીતે આવે છે, કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે, કેવી રીતે અહીં સુધી આવે છે, કેવી રીતે ટીવીના ડબલામાં જાય છે અને આપણે પિક્ચર રૂપે દેખાય છે. હવે એ તો આપણે કેવી રીતે સમજી શકીએ? જે વસ્તુ દેખાતી જ ના હોય તો એ સમજવા માટે શું કરવું પડે? આપણે કંઈક એવા સાધનનો, કોઈક એવા લોકોનો એવો સહારો લેવો પડે, વિજ્ઞાનનો સહારો લેવો પડે કે જે આપણને સમજાવે કે આ જે તરંગો આપણને દેખાતા નથી ને એ ખરેખર કેવી રીતે કામ કરે છે. પ્રત્યક્ષ હોય તો આપણે જોઈ શકીએ કે આ તરંગો કેવી રીતે કામ કરે છે, પણ પ્રત્યક્ષ ન હોવાને કારણે, સૂક્ષ્મ હોવાને કારણે આપણે વિજ્ઞાન પાસે જવું પડે
કે આ સમજાવો કે આ કામ કેવી રીતે કરે છે. રેડિયોના તરંગો બધા રેડિયામાં કેવી રીતે આવે છે. તો હું નાનકડો હતો ત્યારે મને એમ જ થતું હતું કે અંદર કોઈ બેઠું બેઠું વગાડે છે. ગીત વાગતા હોય ને મને એમ લાગે કે અંદર કોઈક વગાડે છે. તો બાળકને શું હોય, બાળક તો એવું જ માને કે આમાં કોઈક ગાય છે, અને એમાં પાછો કોઈક રેડિયો ખોલ્યો ને અંદરથી જીવડા નીકળે તો એમ થાય કે હા જો આ જ વગાડતા હતા. તો બાળ માણસને કોઈ વિચાર જ ના આવે કે આ કેવી રીતે, એવી સૂક્ષ્મ વસ્તુ હોય માણસ સમજી ન શકે. એ જ રીતે આત્મા જે છે એ પ્રત્યક્ષ છે જ નહીં. આત્મા કેવો છે? આત્મા પ્રત્યક્ષ નથી, તમને તમારે ઇન્દ્રિય ગોચર નથી, અને ઇન્દ્રિય ગોચર ન હોવાને કારણે આત્માને જાણવા માટે કોઈ વિશિષ્ટ સાધન જોઈએ. એ સાધન એટલે શાસ્ત્ર છે. એ આ શાસ્ત્ર જે છે શું કહે છે? એતે મંત્રાહ આત્મનઃ યાથાત્મ્ય પ્રકાશનેન, આત્માનું જે સાચું સ્વરૂપ જે છે એ પ્રકાશિત કરે છે. આત્મ પ્રકાશનેન આત્મ વિષયમ સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંતઃ, અને આત્મ વિષયક જે સ્વાભાવિક અજ્ઞાન છે, તો આ અજ્ઞાન જે છે એનું કારણ કાંઈ છે નહીં. આપણે કેમ અજ્ઞાની છીએ? આપણે અજ્ઞાની જન્મ થયો એના માટે કોઈ કારણ નથી, સ્વાભાવિક છે. એ દરેક માણસ જેનો જન્મ થાય છે સ્વાભાવિક રીતે અજ્ઞાની જ હોય છે. એ સ્વાભાવિક છે, એમાં એનું કંઈ વાંક ગુનો નથી કે હું કેમ અજ્ઞાની જન્મો. કેમ અજ્ઞાની જન્મો એ પ્રશ્ન નથી, એ સ્વાભાવિક છે. એ દરેક વસ્તુ જેનો જન્મ થાય છે, જે મનુષ્યનો જન્મ થાય છે, એ વ્યક્તિ કેવી હોય? અજ્ઞાની જ હોય. જો જ્ઞાની વ્યક્તિનો તો જન્મ થતો જ નથી, તો સ્વાભાવિક છે કે અજ્ઞાની વ્યક્તિ હોય. અને અજ્ઞાન છે કેવું છે? સ્વાભાવિક છે. એટલે કે જે આ સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંતઃ, એ સ્વાભાવિક અજ્ઞાન કેવું છે? એનું નિવારણ કરી નાખે છે. એટલે માણસનું જે આત્મવિષય અજ્ઞાન છે એ જતું રહે છે. અને એ અજ્ઞાનને કારણે, અજ્ઞાનનું પાછું કાર્ય હોય ને, તો અજ્ઞાનને કારણે શું થાય? જેવી રીતે રસ્તામાં દોરડી પડી હોય અને અંધારું થઈ ગયું હોય, અને દોરડીની જગ્યાએ આપણે સર્પ જોઈએ તો પછી શું થાય? ખરેખર દોરડી છે, પણ દોરડીને બદલે જો આપણે સર્પ જોઈએ તો આપણે શું થાય? ત્યાંથી ભાગવાની વૃત્તિ ઉત્પન્ન થશે, ભય લાગશે, હૃદયના ધબકારા વધી જશે, બ્લડ પ્રેશર વધી જશે, ચક્કર આવવા માંડશે, ભગવાનને યાદ કરવા માંડીશું. આ બધું શું છે? સ્વાભાવિક અજ્ઞાનને કારણે. પેલું રજ્જુનું જે અજ્ઞાન જે છે, રજ્જુના અજ્ઞાનને કારણે આપણે ત્યાં સર્પ જોઈએ છીએ, એ રજ્જુના અજ્ઞાનને કારણે આ બધું ઉત્પન્ન થાય છે. એવી જ રીતે આત્માના અજ્ઞાનને કારણે શું ઉત્પન્ન થાય છે? તો અહીંયા કહે છે શું ઉત્પન્ન થાય છે? શોક, મોહાદિ, સંસાર ધર્મ, આ બધું જે છે ઉત્પન્ન થાય છે. અને જ્ઞાનને કારણે શું થાય છે? તો કે છે શોક મોહાદિ સંસાર ધર્મ વિચ્છિત્તિ સાધનમ. એ શોક અને મોહરૂપ જે આ સંસાર જે છે એનું વિચ્છિત્તિ સાધનમ, એનો વિચ્છેદ કરવા માટેનું એ સાધન બની જાય છે. અને શું કરે છે? આત્મ એકત્વ વિજ્ઞાનમ ઉત્પાદયંતી. અને આત્મા જે એક છે, ખરેખર એકમ અદ્વિતીયમ આત્માનમ, આત્મા તો ખરેખર એક અને અદ્વિતીય છે. આપણે એવું માનીએ છીએ કે આત્મા ઘણા છે. આપણે જેટલા જીવો છે, જેટલા પ્રાણીઓ છે, તો બધાને આપણે જુદા જુદા આત્મા માનતા હોઈએ છીએ, પણ ખરેખર એવું છે નહીં. એ શું બતાવે છે? કે આપણે આત્મ વિષયક અજ્ઞાન છે. તો એ અજ્ઞાન જાય, અને અજ્ઞાન જાય એટલે શું થાય? આત્મ જે એક અદ્વિતીય જે આત્મા છે એના વિશેનું જે જ્ઞાન છે એ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પ્રકારે જ્ઞાન ઉત્પન્ન થતા જે આ અજ્ઞાનને કારણે જે આ સંસાર છે, ખરેખર સંસાર અજ્ઞાનને કારણે જ છે. શોક અને મોહ જીવનમાં અજ્ઞાનને કારણે જ છે. શંકરાચાર્યજી કહે છે કે શોક મોહાદિ સંસાર. તો એ જ્ઞાન શું કરે છે? એનો એ શોક મોહાદિ સંસાર એનો વિચ્છેદ કરી નાખે છે. કે ભાઈ અજ્ઞાનને કારણે જ શોક છે. શોક હોવાનું કારણ શું છે? કે મને ન ગમતી વસ્તુ બની, એને કારણે શોક છે. મોહ શેને કારણે છે? અજ્ઞાનને કારણે. કે જે વસ્તુ ખરેખર મારી નથી, છતાંય હું વસ્તુ મારી માનું, અને એને કારણે મોહ છે. કે હું એમ માનું કે ઓહો, મારી બેંક બેલેન્સ, મારા પૈસા, મારું ગાડી, મારો બંગલો, મારી સંપત્તિ,
મારી સત્તા. તો આ બધું શું છે? આ મોહ છે. એ મોહ છે એને છેદી નાખે છે. શું જ્ઞાન છે એ શું બને છે? એને છેદવા માટેનું સાધન બની જાય છે. પછી છેલ્લે કહે છે જુઓ, ઇતિ એવમ ઉક્ત અધિકારી અભિધેય સંબંધ પ્રયોજનાન મંત્રાન સંક્ષેપતઃ વ્યાખ્યાસ્યામઃ. હવે તો આ પ્રકારે એને જેને કહેવાય છે અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે. અનુબંધ ચતુષ્ટય. કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલા એમાં 4 વસ્તુ મુખ્ય જોઈએ. એક અહીં શું કહે છે? અધિકારી. આ જે શાસ્ત્ર જે ભણાવવામાં આવે છે એના કોઈ અધિકારી છે કે નહીં? તો અમુક વસ્તુ એવી હોય કે એના અધિકારી જ કોઈ ના હોય તો પછી એ શાસ્ત્ર ભણાવવાનો કોઈ અર્થ નથી ને. જો એના કોઈ અધિકારી જ ન હોય તો પછી એને ભણાવવાનો શું અર્થ છે? કોઈ અધિકારી તો હોવું જોઈએ ને. તો કે હા, આના અધિકારી છે. પછી શું છે? અભિધેય. એટલે અભિધેય એટલે એનો વિષય, એનો કંઈક વિષય હોવો જોઈએ. એમ વિષય વગર ખાલી એમને જ વાતો કરી રાખીએ તો એનો કોઈ અર્થ નથી ને. તો એનો કંઈક વિષય હોવો જોઈએ. એક અધિકારી, બીજું કે છે અહીંયા વિષય. તો અધિકારી કોણ છે? આ શાસ્ત્રના અધિકારી કોણ છે? જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એના અધિકારી છે. એટલે આ જગતની અંદર મુમુક્ષુ ઘણા છે. ઘણા લોકો એવું ઈચ્છે છે કે અમારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, અમારે સંસારમાંથી છૂટવું છે, અમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે. એટલા માટે આ શાસ્ત્રના અધિકારી પણ રહેલા છે. નહીં તો ઘણા એમ કે આ શાસ્ત્રનો અભ્યાસ કરવો જ ના જોઈએ. કેમ? તો કે આવા કોઈ અધિકારી છે જ નહીં. નથી ભણવું તો કોઈ અધિકારી જ ના હોય પછી ભણાવવાનો અર્થ નહીં ને. તે રીતે અહીંયા કોઈ અધિકારી છે? તો કે હા, જે લોકોને સંસારમાંથી છૂટવું છે, જેને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, એવા મુમુક્ષુ જે છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એ આના અધિકારી છે. પણ અધિકારી હોય પણ એનો કઈ વિષય છે કે નહીં? તો કે હા, એનો વિષય પણ છે. શું વિષય છે? આત્મ એક રૂપમ. આત્મા એક જ સ્વરૂપ જે છે એનો વિષય છે. આત્માના એકત્વની પ્રાપ્તિ કરવી એનો વિષય છે. આપણે આ ભણીને શું મેળવવું છે? એનો વિષય શું છે? સબ્જેક્ટ મેટર શું છે? તો કે આત્મ એકત્વ, જીવ અને ઈશ્વરનું બેયનું ઐક્ય જે છે એનો વિષય છે. તો જીવ અને ઈશ્વર ખરેખર લાગે છે જુદા. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ના અમુક જગ્યાએ એવું હોય કે વિષય તો હોય પણ એનો કોઈ અર્થ જ નથી. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ આ ટેબલ છે, લાકડાનું છે, હું તમને સમજાવું છું. તો પેલા કે ભાઈ અમને ખબર જ છે, તો પછી હવે સમજાવવાનો કોઈ અર્થ નથી. આ ટેબલ લાકડાનું છે તમને ખબર જ હોય તો પછી ભણવાનો શું અર્થ છે? કોઈ અર્થ નથી. પણ જીવ અને ઈશ્વર બે એક છે એવું લોકો પાસે જ્ઞાન છે નહીં, અને એ જ એનો વિષય છે, અને એના દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે થઈને એનો વિષય પણ છે જીવ ઈશ્વર ઐક્ય રૂપ, એનો વિષય છે. અચ્છા, પછી કે છે બરાબર, જીવ ઈશ્વર ઐક્ય એનો વિષય તો છે, પણ આ શાસ્ત્ર પોતે શું કરે છે? શાસ્ત્ર એનું પ્રતિપાદન કરે છે. શાસ્ત્ર શું કરે છે? કે જીવ અને ઈશ્વર બે એક છે એ વસ્તુ સમજાવે છે. એટલે એનો સંબંધ કેવો થયો? પ્રતિપાદ્ય પ્રતિપાદક, એનો સંબંધ કહેવાય. એટલે શું છે? પ્રતિપાદ્ય, જે પ્રતિપાદ્ય કરવાનું છે આ પ્રતિપાદક. આ શાસ્ત્ર શું કરે છે? એનું પ્રતિપાદન કરે છે. એટલે શાસ્ત્ર કેવું છે? પ્રતિપાદક. અને શાસ્ત્ર શેનું પ્રતિપાદન કરે છે? જીવ ઈશ્વર ઐક્યનું પ્રતિપાદન કરે છે. એટલે એ પ્રતિપાદ્ય પ્રતિપાદક એનો સંબંધ છે. અચ્છા, અને પ્રયોજન. પ્રયોજન શું છે? આ શાસ્ત્ર ભણવાથી શું પ્રાપ્ત થશે? કે છે શું કે છે? એક તો જ્ઞાન પ્રાપ્ત થશે. કયું જ્ઞાન પ્રાપ્ત થશે? જીવ અને ઈશ્વર બે એક જ છે. આપણે અત્યારે જુદા માનીએ છીએ, પણ આ શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એ જ્ઞાન જો આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણને કેવું જ્ઞાન પ્રાપ્ત થશે? જીવ ઈશ્વર ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત થશે. અને આપણું એના વિશે જે અજ્ઞાન છે, અજ્ઞાનની નિવૃત્તિ થઈ જશે. એટલે અજ્ઞાન નિવૃત્તિ, જ્ઞાન પ્રાપ્ત થતા
અજ્ઞાનની નિવૃત્તિ થશે એનું પ્રયોજન છે. અને બીજું શું કહે છે અહીંયા? પરમાનંદ પ્રાપ્તિ. પરમાનંદની પ્રાપ્તિ. આપણે જીવ ઈશ્વરનું એક્ય તો પ્રાપ્ત થાય, એનાથી શું ફાયદો? તો કે આપણે જે જીવનમાં દુઃખ છે ને જતું રહે, અને કેવું સુખ પ્રાપ્ત થાય? પરમાનંદ. પરમાનંદ. તો બીજો આનંદ કેવો છે? પરમાનંદ નથી, બીજો આનંદ છે વિષયાનંદ. બીજો આનંદ કેવો છે? વિષયાનંદ. અને વિષયાનંદ કેવો છે? ક્ષણિક છે. આહા, આ તો જમણવારમાં બહુ મજા આવી ગઈ. કેમ? શ્રીખંડ હતો ને એટલે. પણ શિયાળામાં શ્રીખંડ આપે તો શું થાય તમારું? તો પરમાનંદની પ્રાપ્તિ થાય. તો આ વિષયાનંદ કેવો છે? ક્ષણિક આનંદ છે. આજે કલાક પૂરતો જેટલી વાર ખાધું એટલી વાર આનંદ થયો, પછી આનંદ પ્રાપ્ત થતો નથી, અને ક્ષણિક આનંદ છે. તો જ્યારે જ્ઞાન પ્રાપ્તિ પછી જે આનંદ પ્રાપ્ત થાય છે કેવો છે? પરમાનંદ છે. એ આનંદ જે છે એની ક્યારેય મર્યાદા કે એની પૂર્ણતા અથવા તો આનંદ ખલાસ થઈ ગયો એવું ક્યારે બનતું નથી. ક્ષણિક નથી, નિત્ય આનંદની પ્રાપ્તિ છે. એટલે કે છે પરમાનંદ પ્રાપ્તિરૂપ એનું પ્રયોજન છે. આવા જે મંત્રો જે છે, આવા મંત્રોનું પ્રયોજન છે, એવા મંત્રોનો સંક્ષેપતઃ વ્યાખ્યાસ્યામઃ. હવે અમે એનો સંક્ષેપમાં એની વ્યાખ્યા કરીએ છીએ. આ મંત્રોની બહુ વિસ્તારથી નહીં. ઘણી વખત શું થાય કે એટલો મોટો વિસ્તાર કરી નાખે કે પછી સામેનો માણસ થાકી જાય કે ભાઈ આ બહુ લાંબુ છે, કંઈક ટૂંકમાં તમે કહી દો ને. ઘણી વખત કોઈને સબ્જેક્ટ મેટર એટલી બધી મોટી હોય, આ છોકરાઓને ભણવાનું હોય, તો અમુક પુસ્તકો આવે અને પછી કે ભાઈ આમાંથી તો 10 માર્કનું જ પૂછાવાનું છે. પુસ્તક જે છે એની અંદર પાના જુઓ તો 2000 પાના હોય, અને પછી 2000 પાના હોય એમાંથી પૂછશે કેટલું? તો કે આમાંથી 10 માર્કનું પૂછાવાની શક્યતા છે. તો પેલો માણસ શું વિચાર કરે કે ભાઈ આ ટૂંકમાં હોય તો અમને કંઈક કહી દો ને. તો એમ શંકરાચાર્યજી બહુ મોટો વિસ્તાર કરી નાખે તો પછી લોકો થાકી જાય કે ભાઈ આટલું બધું થાકી જવાય છે ભણી ભણીને. તો કે ટૂંકમાં, અમે ટૂંકમાં જ કરીશું, બહુ વિસ્તારથી નહીં. સંક્ષેપતઃ વ્યાખ્યાસ્યામઃ. હું તમને આની ટૂંકમાં વ્યાખ્યા કરીશ. અચ્છા, હવે મંત્ર શરૂ થાય છે. જુઓ પહેલો મંત્ર. ઓમ ઈશાવાસ્યમિદગું સર્વં ઓમ ઈશાવાસ્યમિદગું સર્વં યત્કિંચ જગત્યામ જગત યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. આપણે પેલા ટૂંકમાં અર્થ જોઈ લઈએ. ઓમ એ ઉપનિષદની શરૂઆત થાય છે એટલે મંગળ સૂચક પરમાત્માનું નામ છે ઓમ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. ઇદમ સર્વમ એટલે આ બધું જે કંઈ છે. ઇદમ સર્વમ ક્યાં રહેલું છે? જગત્યામ યત કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કંઈ રહેલું છે, બધી જ વસ્તુ જે છે, ઈશાવાસ્યમ એ ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ. આપણે એનો વિસ્તાર જોઈએ છીએ પાછળથી. તેન ત્યક્તેન ભુંજીથાઃ. તેના ત્યાગથી એનું તું પાલન કર. મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. કોઈના પણ ધનની આકાંક્ષા ન રાખ. જરાક આ બહુ સમજવા જેવો મંત્ર છે એટલે આપણે એનો વિસ્તાર જોઈએ છીએ. અમે તમને ટૂંકમાં ખાલી આનો અર્થ કયો છે.
જો આપણે સમજીએ, આ મંત્ર સમજતા પહેલા આપણે એક બે વસ્તુ સમજવી પડશે. ભગવદ્ ગીતાની અંદર 3જા અધ્યાયની અંદર ભગવાન સ્પષ્ટ કહે છે કે મેં 2 પ્રકારની દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. મેં 2 પ્રકારની જીવન પદ્ધતિ શાસ્ત્રમાં કહી છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. તો 2 પ્રકારની નિષ્ઠા છે. 2 નિષ્ઠા એટલે જીવન પદ્ધતિ છે. એક છે પ્રવૃત્તિ માર્ગ અને બીજો છે નિવૃત્તિ માર્ગ. આ 2 પ્રકારની જીવન પદ્ધતિ છે. હવે જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એ બધા જ સીધી નિવૃત્તિ પ્રધાન જીવન પદ્ધતિ છે અપનાવી નથી શકતા. ક્યારેક ઘરના સંજોગો એવા હોય, ક્યારેક પોતાનું મન એવું હોય, તો કારણ ઘણા હોઈ શકે. પરંતુ દરેક વ્યક્તિ જે છે એ નિવૃત્તિ પ્રધાન જીવન, નિવૃત્તિ પ્રધાન જીવન એટલે સંન્યાસનું જીવન. જ્ઞાન તો બંનેને પ્રાપ્ત કરવું છે, પણ જીવન પદ્ધતિ કઈ અપનાવવી? આપણે એમ કહીએ કે ભાઈ રાજકોટ તો જવું છે, પણ 2 બસ ઊભી છે, કઈ બસમાં બેસું? એક બસ સીધી ચિત્તલ થઈને બાબરા થઈને રાજકોટ જાય છે અને બીજી બસ આમ લાઠી થઈને જાય છે. કઈ બસમાં બેસું? પહોંચે છે તો 2 બસ રાજકોટ જ, 2 બસ રાજકોટ જ જવાની છે, પણ આપણે કઈ બસમાં બેસું? એમ ઈશ્વરની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ માટેના 2 પ્રકારની જીવન નિષ્ઠા છે. ખરેખર 2 રસ્તા નથી, 2 પ્રકારની જીવન પદ્ધતિ છે. પહેલી જીવન પદ્ધતિ છે પ્રવૃત્તિ માર્ગ અને બીજી છે નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગ એ ગૃહસ્થીઓ માટે છે કે જેમને ગૃહસ્થ આશ્રમની અંદર રહેલા છે અને એ લોકોની અંદર અમુક પોતાની મનની અમુક મર્યાદા રહેલી છે. તો પોતાની મર્યાદાનો સ્વીકાર કરી અને વ્યક્તિ એ પ્રવૃત્તિ માર્ગને અપનાવે છે. અને બીજા લોકો એવા છે કે મારે તો સંન્યાસી બની જવું છે, તો એમને નિવૃત્તિ માર્ગ ગમે છે, એ નિવૃત્તિ માર્ગે પણ સંન્યાસી બની શકે. પરંતુ કોઈ પણ પ્રકારની જીવન પદ્ધતિ અપનાવવા માત્રથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ નથી થઈ જતી. એ પ્રવૃત્તિ માર્ગ અપનાવે તો પણ એને ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ જવાની, કે મોક્ષની પ્રાપ્તિ નથી થવાની, કે જ્ઞાનની પ્રાપ્તિ નથી થવાની. એ જ રીતે વ્યક્તિ નિવૃત્તિ માર્ગ અપનાવે, સંન્યાસી બની જાય, તો સંન્યાસી બનવા માત્રથી જ્ઞાન પ્રાપ્ત થઈ જવાનું નથી. બંને વ્યક્તિએ પ્રયત્ન તો કરવાનો જ છે. એટલા માટે જ્યારે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ માટે સંન્યાસ ધારણ કરે તો એને કહેવાય વિવિદિશા સંન્યાસી. વિવિદિશા સંન્યાસ. વિવિદિશા એટલે વેદિતુમ ઈચ્છા, જેને જાણવાની ઈચ્છાથી જે વ્યક્તિએ સંન્યાસ લીધેલો છે, જ્ઞાન નથી, હજુ જ્ઞાનમાં નિષ્ઠા નથી, પરંતુ જાણવાની ઈચ્છાથી જેણે સંન્યાસ લીધો છે એને કહેવાય વિવિદિશા સંન્યાસી. અને બીજા લોકો છે પ્રવૃત્તિ માર્ગની અંદર છે, જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એને કહેવાય વિદ્વત સંન્યાસી. વિદ્વત સંન્યાસી કોઈ પણ હોઈ શકે, ગૃહસ્થી પણ વિદ્વત સંન્યાસી હોઈ શકે અને સંન્યાસી પણ વિવિદિશા સંન્યાસી છે એ પણ વિદ્વત સંન્યાસી બની જાય. પણ મોટા ભાગે આપણે એમ કહીએ કે જે વિવિદિશા સંન્યાસી હોય એ વિદ્વત સંન્યાસી અવશ્ય બને છે, જ્યારે ગૃહસ્થી જે છે એ પણ આગળ જ વધે છે. એવું નથી કે એ જ્ઞાન નહીં પ્રાપ્ત કરે, એનો પ્રયત્ન જો બરાબર ચાલતો રહેશે તો એ પણ જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતે વિદ્વત સંન્યાસ એટલે જ્ઞાનની પ્રાપ્તિ, એ વિદ્વત સંન્યાસી છે. એટલે પેલો જે વ્યક્તિ સંન્યાસી હોય એમ કે અસંગોહમ, તો એમને કઈ કોઈ સાથે લેવા દેવા નથી. કેમ? એને સંન્યાસ લીધો છે, એને કોઈ પ્રવૃત્તિ સાથે કશું જ લેવા દેવા નથી. હિમાલયમાં જઈને, ગુફામાં જઈને એક નાની એક કુટિયા બનાવીને ત્યાં રહે છે, તો એ કહે છે કે અસંગોહમ, હું કોઈ પ્રવૃત્તિ કરતો નથી, હું અસંગ છું. જ્યારે ગ્રહસ્થી શું કહે છે? પશ્યન શૃણવન સ્પૃશ્યન જિગ્રન નશ્નન ગચ્છન સ્વપન શ્વસન નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત.
જો ગ્રહસ્થી જે છે, જે તત્વને જાણે છે, એ કહે છે કે હું બધું કરું છું, પણ હું જાણું છું કે હું કંઈ કરતો નથી. જ્ઞાન બેયનું એક જ છે, બેમાં કોઈ ફેર નથી, પરંતુ જીવન પદ્ધતિ છે એમાં ફેર છે. જ્ઞાન તો એક જ પ્રાપ્ત કરવાનું છે, બીજું કોઈ જ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું. એટલે મોક્ષ માટેના બે રસ્તા નથી, મોક્ષ માટેની બે પ્રકારની જીવન પદ્ધતિ છે. જે લોકો એકાંતમાં રહી શકે એમ નથી, જે લોકોએ પોતાનું અંતઃકરણ શુદ્ધ કરેલું નથી, એવા જે લોકો છે એના માટે પ્રવૃત્તિ માર્ગ છે. અને જે લોકો એકલા રહી શકે એમ છે, અથવા તો આપણે એમ કહીએ કે જેનું અંતઃકરણ શુદ્ધ છે, એવા અધિકારી વ્યક્તિ માટે સંન્યાસનું વિધાન છે. પણ બે વ્યક્તિએ જ્ઞાન તો પ્રાપ્ત કરવું પડે, અને બંને કેવા છે? અજ્ઞાની છે. સંન્યાસી પણ અજ્ઞાની છે, અને ગ્રહસ્થી છે જે પ્રવૃત્તિ માર્ગમાં છે એ પણ અજ્ઞાની જ છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી બંને અજ્ઞાની છે, અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સંસાર છે. પછી એ ગ્રહસ્થી હોય કે સંન્યાસી હોય, સંસાર બે માટે છે, અને ત્યાં સુધી બંધન પણ છે. તો એ બધાને લાગુ પડે છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બંધન પણ છે અને સંસાર પણ છે, બંનેને લાગુ પડે છે. અચ્છા, હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા શું કહે છે? આ પહેલા જ વાક્યની અંદર શું કહે છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ જે કંઈ છે બધું ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ. તો આ જે જ્ઞાન છે એ શું છે? એ જ્ઞાન છે, એ વિદ્વત સંન્યાસ છે. જો આ જ્ઞાન જેની પાસે છે એ તો વિદ્વત સંન્યાસી છે. હવે તમે એટલે આ પહેલો જ મંત્ર શું છે? સીધે સીધું જ્ઞાન જ આપી દે છે. આ એક વિશિષ્ટ પ્રકારનું ઉપનિષદ છે કે જેની અંદર પહેલા જ મંત્રની અંદર સીધે સીધું જ્ઞાન જ આપી દેવામાં આવે છે. એટલા માટે જ આ ઉપનિષદ અઘરું છે, કેમ કે સીધું જ જ્ઞાન આપી દે. પછી અધિકારીની બધી ચર્ચા પછી પાછળથી આવશે, પણ પહેલા જ સીધે સીધું જ્ઞાન જ આપી દે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. આ આખું જગત છે ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ. હવે પેલા જોઈએ ઈશ્વર. ઈશા એટલે શું? ઈશા શબ્દ છે ને, ઈશા એટલે શું? ઈશા એટલે ઈશ્વર વડે. એમાં ઈટ શબ્દ મૂળ છે. ઈટ શાસને, જે શાસન કરનાર હોય એને કહેવાય ઈટ. અને પછી એક પ્રકારે એમાં એ પેલું કર્તા બને ને પછી એનો પેલો ક્વિપ પ્રત્યય લાગે ને ક્વિપ પ્રત્યય જતો રહીએ, અને પછી ઈટ શબ્દ બને, અને એ ઈટનું તૃતીયા વિભક્તિ એક વચન ઈશા. ઈશ્વર વડે. કયા ઈશ્વર વડે? એ ઈશ્વર શબ્દ વાપર્યો છે તરત જ આપણે એમ લાગે કે જેણે આયુધો ધારણ કરેલા છે, ચતુર્ભુજ છે, ને માથે મુગટ પહેરેલો છે, અને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, તો આપણે ઈશ્વર તરીકે તરત જ મનમાં એવું સ્ફુરણ થાય કે હા ઈશ્વર એ સગુણ ઈશ્વર છે. એ સગુણ ઈશ્વરની અહીંયા વાત નથી. ઈશ્વર વડે જગત વ્યાપ્ત કરવું એ સગુણ ઈશ્વરની અહીંયા વાત નથી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એ નિર્ગુણ ઈશ્વરની વાત છે. એ નિર્ગુણ ઈશ્વર વડે આખું જગત આચ્છાદિત કરવું જોઈએ. નિર્ગુણ અર્થાત જે ગુણ વગર છે. ખરેખર જ્યાં નિર્ગુણ છે ત્યાં જ સગુણ છે, જ્યાં સગુણ છે ત્યાં જ નિર્ગુણ છે. એ નિર્ગુણ ઈશ્વર વડે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એના એ ઈશ્વર વડે આખું જગત આચ્છાદિત કરવું જોઈએ. એટલે અહીંયા વાસ્યમ શબ્દ છે. વાસ્યમ શબ્દ છે ને એ આપણે ઢાંકવા માટે વસ્ત્ર શબ્દ વાપરીએ છીએ. વસ્ત્ર શબ્દ છે એ શેના માટે છે? ઢાંકવા માટે. આપણે શરીરને ઢાંકવા માટે શું છે? વસ્ત્ર. તો જે ઢાંકતું હોય એને આપણે વસ્ત્ર કહીએ. વાસ્યમ એટલે ઢાંકવું જોઈએ, આચ્છાદિત કરવું જોઈએ. આચ્છાદિત કરી દઈએ પછી શું થાય? આપણે કોઈ વસ્તુ એની ઉપર આપણે કોઈ વસ્ત્ર ઢાંકી દઈએ તો આપણને દેખાય શું? એ વસ્ત્ર દેખાય કે નીચે રહેલી વસ્તુ દેખાય? વસ્ત્ર જ દેખાવાનું છે. ઈશ્વર વડે આખું જગત આપણે ઢાંકી દઈએ તો પછી આપણને દેખાય શું? ઈશ્વર. બીજું કાંઈ ન દેખાય. પરંતુ બીજી તકલીફ એ થાય કે જેમ વસ્ત્ર જેમ છે એમ બીજી વસ્તુ પણ રહેલી છે ને, ભલે ને ઢાંકી દઈએ. જો આપણે એમ કહીએ કે ઈશ્વર વડે જગત ઢાંકી દેવું જોઈએ આખું, તો એનો અર્થ એવો છે કે ઈશ્વર જુદો છે અને પેલી વસ્તુ જુદી છે. પેલું વસ્ત્ર જુદું છે
અને વસ્તુ જુદી છે. પેલો સત્યનારાયણની કથા થાય એટલે પછી ભગવાનને જે થાળ ધરાવવામાં આવે એટલે એની ઉપર વસ્ત્ર ઢાંકીને પછી ભગવાનને થાળ ધરાવે. અંદર શું છે કોઈને ખબર ના પડે, ભગવાનને ખબર પડી જાય, ભગવાન તો જોવે છે. એટલે જ્યારે બ્રાહ્મણ હોય ને ભગવાનને ધરાવે ને ત્યારે વસ્ત્રનો આગલો ભાગ થોડોક જ ખોલે, બધા જોઈ ના શકે એમ, કોઈને ખબર ના પડે કે અંદર શું છે. તો વસ્ત્ર વડે જે ઢંકાયેલું હોય એ ખબર ના પડે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે જે વસ્ત્ર જે વસ્તુને ઢાંકતી હોય એ વસ્તુ વસ્ત્રથી જુદી હોય. તો એ પ્રકારે અહીંયા નથી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ જે છે ઈશ્વર વડે આખું જગત ઢાંકી દેવાનું છે. તો શું ઈશ્વર જુદો અને જગત જુદું છે? તો કે ના, એ પ્રકારે આચ્છાદન કરવાનું નથી. યત કિંચિત જગત્યામ જગત, આખા જગતમાં, આખી સૃષ્ટિમાં, આ જગતની અંદર જે કંઈ વસ્તુ છે એ બધી એના વડે ઢાંકી દેવી જોઈએ. એટલે કેવી રીતે ઢાંકવું જોઈએ? તો કે છે જેવી રીતે રજ્જુ અને સર્પ હોય ને, તો માણસ જ્યાં સર્પ જુએ છે ત્યારે આપણે એને એમ કહીએ કે આ જે સર્પ તમે જુઓ છો ને એને તમે રજ્જુ વડે આચ્છાદિત કરી દો, રજ્જુ વડે આચ્છાદિત કરી દો, એટલે સર્પ તમને નહીં દેખાય. એટલે ખરેખર જોવાનું છે શું? સર્પની જગ્યાએ દોરડી જોવાની છે. ખરેખર દોરડી રહેલી છે એ સાચું દર્શન કરવાનું છે. સર્પને દોરડી વડે ઢાંકી દો. અર્થાત શું? કે જે મિથ્યા દ્રષ્ટિ જે છે એને સત્ય દ્રષ્ટિ વડે તમે ઢાંકી દો. મિથ્યા દ્રષ્ટિને સત્ય દ્રષ્ટિ વડે ઢાંકવાની છે. સત્ય દ્રષ્ટિ શું છે? જે ખરેખર વસ્તુ રહેલી છે, સાચી વસ્તુ રહેલી છે, એને સત્ય દ્રષ્ટિ કહેવાય. સત્ય દ્રષ્ટિ એટલે એવું નહીં કે કંઈક બીજા પ્રકારની દ્રષ્ટિ, વિશિષ્ટ દ્રષ્ટિ, એવું નહીં. જેવી રીતે આપણે એમ કહીએ કે આ ટેબલ છે એને તમે લાકડા વડે આચ્છાદિત કરી દો, અથવા તો આ ટેબલ તો છે બરાબર છે પણ તમે ટેબલને ટેબલ તરીકે જુઓ છો, ચાલો એને લાકડા વડે આચ્છાદિત કરી દો, તો ખરેખર તો લાકડું જ રહેલું છે. ટેબલ તો ખરેખર છે જ નહીં, ખરેખર તો લાકડું જ છે. પરંતુ જ્યારે સર્પ રજ્જુ જે છે, રજ્જુ સર્પનું જે ઉદાહરણ છે એમાં શું છે? એની અંદર આપણી દ્રષ્ટિ ખોટી છે, મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા તો તમે એમ કહો કે ટેબલ છે, ચાલો ટેબલ છે, આપણે ટેબલ ઉપયોગી છે, આપણે એમ વાત કરીએ, પણ ત્યાં તો શું છે? આરોપિત છે અને મિથ્યા આરોપ છે. રજ્જુ સર્પમાં શું છે? મિથ્યા આરોપ છે. અને એને કારણે શોક મોહાદિ સંસાર, શોક મોહનો જે સંસાર છે શેને કારણે છે? મિથ્યા દ્રષ્ટિને કારણે છે. અને એ સંસાર રાખે છે. તમે અહીંયા ટેબલ કહો છો, ટેબલ તમને સંસારી નથી બનાવી દેતું, ટેબલ સંસારી નથી કરતું, પણ પેલો સર્પ છે એ તમને સંસારી બનાવી દે છે. ટેબલને કારણે તમને શોક મોહ ઉત્પન્ન નથી થતા, પણ સર્પને કારણે શોક અને મોહ છે. કેમ કે અહીંયા ટેબલ જે છે તમે લાકડું અને ટેબલ બે સાથે જુઓ છો, પણ ત્યાં સર્પ અને રજ્જુ બે સાથે નથી જોતા. બરાબર સમજો બે ઉદાહરણની અંદર. અહીંયા તમે ટેબલ જુઓ છો, એની સાથે સાથે તમે લાકડું પણ જુઓ છો. જ્યારે રજ્જુ સર્પમાં શું છે? તમે સર્પને જુઓ છો, તમે રજ્જુને જોતા નથી. એટલે સમજવાનું છે શું? કે જે સર્પ તમે જુઓ છો એને તમે રજ્જુ વડે આચ્છાદિત કરી દો. અર્થાત રજ્જુ છે એ મિથ્યા દ્રષ્ટિ છે, ખોટી દ્રષ્ટિ છે. આ જગતની અંદર આપણે શું છે? જગત દ્રષ્ટિ રહેલી છે, અનેક દ્વૈત દ્રષ્ટિ રહેલી છે. તો એ દ્વૈત દ્રષ્ટિને બદલવાની છે. આપણે શું છે? જોવાનું છે શું છે? રજ્જુની જગ્યા, સર્પની જગ્યાએ રજ્જુનું દર્શન કરવાનું છે. કેમ કે સર્પ દ્રષ્ટિ મિથ્યા છે, સત્ય દ્રષ્ટિ શું છે? રજ્જુ એ સત્ય દ્રષ્ટિ છે. આમ જગતની અંદર આપણે દ્વૈત જોઈએ છીએ, અનેક પ્રકારના ભેદ જોઈએ છીએ, અનેક પ્રકારની આપણે માન્યતા, અનેક પ્રકારનું જુદાપણું જોઈએ છીએ. એ બધું બદલવાની જરૂર છે. અને એને શું કરી દેવાની જરૂર છે? ઈશાવાસ્યમ, ઈશ્વર વડે એને આચ્છાદિત કરી દેવાનું છે. ઈશાવાસ્યમ, ઈશ્વર વડે આચ્છાદિત કરવાનું છે. કોને? ઇદમ સર્વમ. ઇદમ એટલે આ એટલે શું? તો કે આપણે જેને આંગળી ચીંધી શકીએ એને બધાને આ કહી શકીએ, બરોબર ને?
આપણે કહીએ કે આ ગાય, આ ભેંસ, આ હાથી, આ પોપટ, આ ઝાડવું, આ રસ્તો, આ માણસો, તો એ બધાને આપણે આ કહીએ છીએ. પણ એ આની મર્યાદા ક્યાં સુધી રહે છે? શરીર સુધી. જ્યારે અહીંયા આવે તો આપણે શું કહીએ? તો હું કહી દઈએ. અહીંયા આવે તો શું કહી દઈએ આપણે? હું. પણ આ શરીર છે એ હું નથી. આ શરીર પણ આ છે. ભગવાન ગીતામાં શું કહે છે? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. આ શરીર પણ કેવું છે? ઇદમ છે. ઇદમ શરીરમ. એટલે ઘણીવાર માણસ કહે કે ભાઈ શું તમને થાય છે? તો આ મારી કમર જ એવી છે ને કે બહુ દુખે રાખે છે. હા, આ કેવું છે? મારી કમર. તો એમ પોતાની કમર. આ મારો પગ જ એવો છે ને કે થોડીક વાર હાલું તો દુખી જાય. આ મારો પગ જ એવો છે ને કે જરાક વાર પલોઠી વાળું તો દુખવા માંડે. તો મારો પગ, જે વસ્તુ મારી હોય એને હું ના કહેવાય. મારી ગાડી તો હું ગાડી છું? હું ગાડી નથી. મારી સાયકલ તો હું સાયકલ છું? હું સાયકલ નથી. જે વસ્તુ મારી હોય એને હું ના કહેવાય. જો આ શરીર છે એ મારું હોય તો એને હું કેમ કહેવાય? શરીર પણ કેવું છે? હું માં નથી આવતું, ઈદમમાં આવે છે. એ જ રીતે રાત્રે સૂઈ જઈને સ્વપ્ન જોતા હોઈએ તો સ્વપ્નની અંદર જે કંઈ દેખાય છે, સ્વપ્નમાં શું છે ખબર છે? મનનો વિકાર છે. સ્વપ્ન શું છે? મનનો વિકાર છે. રાત્રે સૂઈ જાય ને પછી સપનું જે જોઈએ એ મનથી ઉત્પન્ન થતા જે બધા તરંગો છે અને એને કારણે આપણે સ્વપ્ન જોઈએ છીએ. એ આખું સ્વપ્ન જગત કેવું છે? એ સ્વપ્ન જગત પણ શેને કારણે છે? મનને કારણે છે. અને હું મન નથી. કેમ કે જ્યારે હું જાગૃત થાઉં તો સ્વપ્ન રહેતું નથી, સ્વપ્ન જતું રહે છે. તો હું મન પણ નથી, હું શરીર પણ નથી, હું બુદ્ધિ પણ નથી. એ બધું શું છે? એ તો ઈદમ છે. એટલે શરીર, મન, બુદ્ધિથી શરૂ કરીને ઈદમ. ઈદમ શબ્દ એટલે શું છે? તો શાસ્ત્રમાં છે ને ઈદમ, અહીંયા શું કહે છે? ઈશાવાસ્યમ ઈદમ સર્વમ. સો ઈદમ એટલે શું? ઈદમ એટલે આપણે એમ કહી દઈએ કે આ જગત, તો કે ના, એ જગત નહીં, શરૂઆત અહીંથી કરવાની છે. શરીર, મન, બુદ્ધિથી શરૂ કરીને આ સૃષ્ટિની અંદર, આ બ્રહ્માંડની અંદર આ જે કંઈ જગતમાં જે કંઈ વસ્તુ રહેલી છે એ બધી વસ્તુ શેના વડે આચ્છાદિત કરવી જોઈએ? ઈશાવાસ્યમ. ઈશ્વર વડે. જગત્યામ જગત. જગત્યામ. જગત્યામ એટલે જગતી, જગત્યામ. આ જગતમાં રહેલી જે કંઈ વસ્તુ છે એ બધી જ ઈશ્વર વડે આચ્છાદિત કરવી જોઈએ. આ શું છે? આ છે જ્ઞાન. આ જ્ઞાન છે. અને પછી બીજા વાક્યની અંદર બતાવે છે તેન ત્યક્તેન ભુંજીથાહ મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. એનો વિસ્તાર આપણે કાલે જોઈશું. આજે એક વાક્ય, આજ પહેલી લાઈન જોઈએ, બીજી લાઈન આપણે પહેલી લાઈનનું ભાષ્ય અને બીજી લાઈનનું બધું વિસ્તાર છે આપણે આવતીકાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.